સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 64 તારીખ આજે 13 યુગર મને આ સેટિંગ બરાબર નહીં લાગતું થોડું દેખાય 13/1/2025 દેખાય છે બરાબર બહુ થઈ ગયું ચાલો હવે આપણે આ અધ્યાયને વિશે અંદરનો ને બહારનો વાયુ જે અલગ અલગ છે એની શ્રીજી મહારાજ વાત કરે છે કે ભાઈ વાયુ જે છે તે સર્વનો આધાર છે સર્વત્ર પ્રવિષ્ટ હોવાથી એ કે સર્વંગ અને સર્વનો આધાર હોવાથી શરૂઆતમાં એને કહ્યો છે બરાબર એટલે બધાના આત્મા પણ એ રહ્યો છે વાયુ દ્વારા જીવન જે આપણે જોયું તે વાયુ આ જે છે તેમ કે દેહ નામના પિંડમાં પણ છે અને બ્રહ્માંડમાં પણ ધારક પણ છે એટલે પિંડ અને બ્રહ્માંડમાં બંનેમાં રહ્યો છે અને પિંડ બ્રહ્માંડ થકી બહાર પણ છે સમજો હવે પિંડ અને બ્રહ્માંડ એના થકી બહાર પણ છે સમજ્યા એટલે કહેવાનો મતલબ એવો છે કે વાયુ જે છે તે બ્રહ્માંડ થકી બહાર એટલા માટે કહ્યો સમજો કે 14 લોકનું બ્રહ્માંડ છે એની બહાર પણ એની સ્થિતિ છે કેમ કેવી રીતે સમજો એ બહાર જો એની સ્થિતિ ન હોય તો જીવ જે આ લોકમાંથી પરલોકમાં ગમન કરે અક્ષરધામ તરફ કે એવું ત્યારે એ જીવ તો સ્થિર છે તો એ જીવ બહાર કેવી રીતે જાય તો જીવને સૂક્ષ્મ શરીર હોય પણ પેલો વાયુ જે છે ને એ વાયુ દ્વારા બહાર જાય સમજ્યા એટલે પિંડમાં પણ છે બ્રહ્માંડમાં પણ છે અને બ્રહ્માંડની બહાર પણ વાયુ છે આઈડિયા આવી ગયો બહુ ટેકનિકલ છે આ વસ્તુ બહુ ઝીણી વસ્તુ છે સૂક્ષ્મ ધ્યાનથી સાંભળો તો જ સમજ પડે એવી છે નહીં તો સમજ ન પડે જીવ પોતે સ્થિર છે હવે કોઈ અક્ષરધામમાં જાય બરાબર તો અક્ષરધામની જે વિભૂતિ જે છે તે તો પરાવી એટલે અક્ષરધામની તો ચિદાકાશવાળી વિભૂતિ છે પરા વિભૂતિ છે તો હવે અહીંયાથી બ્રહ્માંડની બહાર જીવ નીકળો બરાબર છે પછી એ જે માયાનું આવરણ છે ત્યાંથી બહાર નીકળે બરાબર તો માયાનું આવરણ જે છેલ્લું બધું બહાર કાઢીને જીવ બહાર નીકળો તો પહોંચે કેવી રીતે આગળ સમજો બરાબર તે એને આગળ ધક્કા મારવા માટે પહોંચવા માટે વાયુ જોઈએ જેમાં આપણા શરીરમાં કોઈ પણ ક્રિયા કરવા માટે ચયાપચયની ક્રિયા કરવા માટે વાયુ કેમ જોઈએ છે એમ જીવને આગળ પહોંચાડવા માટે એની ગતિ કરવા માટે વાયુની જરૂર છે કારણ કે જીવમાં પોતાનામાં ગતિ નથી ગતિ સામર્થ્ય જીવમાં નથી જીવ પોતે સ્થિર છે પણ એ ગતિ સામર્થ્ય વાયુને કારણે એનામાં આવે છે એટલે વાયુ એને લઈ જાય છે ધકેલી જાય છે દાખલા તરીકે ઝાડ હોય ઉપર પાંદડા વાંદરા હોય તે તો બધા સ્થિર હોય પણ વાયુને કારણે એ લોકો હલતા દેખાય છે ને બસ એવું ચાલો એટલે પિંડ બ્રહ્માંડ થકી બહાર છે બહાર પણ છે તેવી શ્રુતિ છે વાયુના વૈ ગૌતમ સૂત્રેણાયમ ચ લોક પરશ્ચ લોક સર્વાણી ચ ભૂતાની સંદબ્ધાની ભવંતી હે બુદ્ધિમાન પિંડમાં અને બ્રહ્માંડમાં આ વાયુ પૃથક 7 પ્રકારે રહેલો જાણો તેમાં પિંડમાં સપ્તધા રહેલા વાયુને સાંભળો બરાબર પિંડમાં અને બ્રહ્માંડમાં 7 પ્રકારે વાયુ છે હવે પિંડમાં એટલે શરીરમાં 7 પ્રકારે વાયુ કયો છે તે સાંભળો પ્રાણ અપાન વ્યાન ઉડાન સમાન છઠ્ઠો તો ઉત્ક્રમણ નામનો છે અને 7મો આધાર નામનો છે બરાબર બ્રહ્માંડમાં આવહ પ્રવહ ઉદ્દહવ સૌવહ વિવહ પરિવહ પરાવહ એવા ભેદથી અનુક્રમે રહેલો આ વાયુ 7 પ્રકારનો છે એ નિર્દોષ મુને હવે એ બંનેના લક્ષણોનું નિરૂપણ કરવું એટલે પિંડમાં જે રહ્યો તે પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન અને ઉત્ક્રમણ અને આધાર અને પેલા જે બ્રહ્માંડમાં રહ્યો તે આવહ પ્રવહ ઉદ્દવ સંવહ વિવહ પરિવહ અને પરાવહ આ બ્રહ્માંડમાં બહાર રહેલો છે એટલે આપણી બહાર બરાબર હવે એ બંનેનું ભગવાન વર્ણન કરે છે તેમાં પિંડસ્થ પ્રાણાદિ 5 વાયુઓના લક્ષણો પૂર્વ અધ્યાયમાં જ કયા છે તો હવે 6ઠા 7મા વાયુનું લક્ષણ તમને કહું છું મૂળાધારમાં છઠ્ઠો ઉત્ક્રમણ વાયુ મૃત્યુ કાર્યને આસરીને વ્યવસ્થિત વર્તે છે મૂળાધાર ચક્ર જે છે એની અંદર આ વાયુ રહ્યો છે મૃત્યુકાળમાં વ્યવસ્થિત વર્તે છે તે વર્તે છે તે વાયુ શરીર થકી પ્રાણના ઉત્ક્રમણમાં એટલે બહાર કાઢવામાં હેતુ છે શરીર થકી જ્યારે પ્રાણ આપણો બહાર નીકળે સમજો ત્યારે એનું ઉત્ક્રમણ કરવાનું હોય મેં તમને કહ્યું ને ત્યારે વાયુ જોઈએ એટલે આ વાયુથી એ બહાર નીકળે પાછું તમને કહું છું શરીરની અંદર પણ જીવ જે રહેલો છે તે સ્થિર છે પણ એ આગળ પાછળ જે કંઈ ઉત્ક્રમણ થાય અને શરીર છોડે આ જીવ જ્યારે દેહ છોડે ત્યારે એની જે ગતિ જે થાય છે તે કોને કારણે થાય છે વાયુને કારણે થાય છે જો આ ઉત્ક્રમણ નામનો વાયુ જે છે એ જીવ જ્યારે શરીર છોડે તો મૂળાધાર ચક્રમાંથી આ પ્રમાણે એને છોડવામાં મદદરૂપ કરે છે બરાબર 7મો આધાર નામનો વાયુ તો શરીરની બહાર અંદર વ્યવસ્થિત વર્તે છે બહાર અને અંદર વ્યવસ્થિત વર્તે છે તે વાયુ દેહગત પૃથ્વી આદિ તત્વોના યથાયોગ્ય ધારણમાં હેતુ છે માટે આધાર નામથી કહેવાય છે સમજી ગયા એટલે શું કહ્યું તે વાયુ દેહગત પૃથ્વી આદિ તત્વોના યથાયોગ્ય ધારણમાં
એટલે એનો આધાર નામનો વાયુ તો શરીરની બહાર અંદર વ્યવસ્થિત વર્તે છે. એટલે શરીરની બહાર અને અંદર બંને જગ્યા પર વ્યવસ્થિત રહેલો છે. કેવી રીતે? દેહગત પૃથ્વી આદિ તત્વોના. એટલે શરીરની અંદર જે આ બધા પૃથ્વી આદિ તત્વો આપણા રહ્યા ને, કઠણ ભાગો, સોલિડ ભાગ, હાડકાં છે, મજ્જા છે, એ બધું જે રહ્યું તે સ્નાયુઓ જે છે તે બધા પૃથ્વી આદિ જે કોઈ તત્વોના બનેલા છે એ યથાયોગ્ય પૃથ્વી આદિ એટલે જળ તેજ આવી ગયા અંદર. પૃથ્વી આદિ તત્વોના યથાયોગ્ય ધારણમાં હેતુ છે. એ બધા એને ધારી રાખવા માટે વાયુની જરૂર છે. સમજો, કોઈ પણ વસ્તુને ધારવું હોય તો એના માટે જળ અને વાયુની બહુ જરૂર પડે. જળ અને વાયુ વગર કોઈનું પણ જીવન શક્ય નથી. તમે કોઈ પણ જીવ પ્રાણી માત્ર હોય અને વાયુ અને જળ નહીં આપો તો એ મરી જાય, સેલ મરી જાય, ડેડ થઈ જાય. આપણે તો એવું કહીએ છીએ કે જે સેલને તમે પાણી અને વાયુ ન મળે અને સૂર્યપ્રકાશ ન મળે તો એ સેલ ડેડ થઈ જાય, મરી જાય. તુલસી કાયમ એવું થાય. બરાબર. તુલસીજી જોજો તમે કે અમુક સમય થાય પછી કરમાઈ જાય, સૂર્યપ્રકાશ ના મળે તો કરમાઈ જાય. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં ઘણા બધા વનસ્પતિઓ એનું ત્યાં જીવન જ ન હોય. વાયુનું પણ એવું છે. ઓક્સિજન વાયુ નહીં મળે એટલે ઘણા બધા જીવ પ્રાણી માત્ર હોય તો બધા દેહ ત્યાગ કરી નાખે, ધડાધડ તપોતપ. કારણ કે એનો આધાર મુખ્ય એ વાયુ જ છે. બરાબર. ચાલો, એટલે પૃથ્વી આદિ તત્વોના યથાયોગ્ય ધારણમાં હેતુ છે માટે આધાર નામથી કહેવાય છે. એટલે એનું નામ આધાર છે. બ્રહ્માંડમાં રહેલા વાયુઓ મધ્ય પ્રથમનો આવાહ નામનો વાયુ વૃષ્ટિકાર પ્રાપ્ત થતાં ગગનમાં ધુમાડો, ઉષ્મા, ગરમાઈ અને જળના સંયોગરૂપ મેઘોને વર્ષાથી ચલાવે છે. આજે બ્રહ્માંડમાં રહેલા વાયુઓ મધ્ય પ્રથમનો આવાહ નામનો વાયુ. એટલે હવે આ બ્રહ્માંડમાં એટલે બ્રહ્માંડમાં જે વાયુ રહેલો છે આપણી આ બહાર, એમાં આવાહ નામનો વાયુ છે તે શું છે? વૃષ્ટિકાર. એટલે વર્ષાકાર થાય ત્યારે શું કરે? ગગનમાં ધુમાડો. બરાબર. એટલે શું છે? આકાશને વિશે ધુમાડો કરે, ઉષ્માઈ, ગરમાઈ. અને જળના સંયોગરૂપ એટલે જળ જે ભેગા થયેલા હોય પેલા વાદળ જે હોય એના સંયોગરૂપ જે મેઘો જે છે એને વરસાદી ચલાવે છે. બરાબર. એટલે મેઘ પેલા જે વાદળો જે ચાલે તે વાયુથી ચાલે. વાયુ ધક્કા મારે એટલે પેલા વાદળો આમ ચાલે. પછી જ્યાં એ વાયુ પેલો અટકે, જરા સ્થિર થાય કે એવું, એટલે ત્યાં ધમ્મ દઈને કાટ ભટકાઈ જાય. પેલા કોણ? પેલા વાદળો કોઈ પર્વત હોય કે કોઈ જગ્યા પર અટકાઈ જાય કે ભટકાઈ જાય એટલે એનું પેલું જે એનું ધારવાનું સામર્થ્ય હોય જળને પૂરું થઈ જાય એટલે સીધા ત્યાં વરસાદ થઈ જાય. પેલો કહીને વાદળ પડ્યું, ભલે વાદળ ફાટ્યું, વાદળ ફાટે, ત્રાસદી આવે ત્યારે એવા ઘણા બધા વાદળો એક સાથે ફાટે એટલે બહુ જોરમાં વરસાદ થાય છે. બરાબર. ચાલો, એટલે મેઘોને વર્ષાર્થે ચલાવે છે. એટલે એ જે મેઘો છે વર્ષાર્થે એટલે વર્ષા માટે એ મેઘો જે છે એટલે એ વાદળો એને એ ચલાવે છે. એટલે ચલાવવાનું કામ વાદળોને કોણ કરે છે? વાયુ કરે છે. પોતે વાદળો ચાલી શકતા નથી. બરાબર. ચાલો, ત્યાં આવાહ નામે વાયુ મેઘાંશભૂત ધુમાડો છે ને, મેઘના અંશભૂત ધુમાડો. ધુમાડો એટલે આપણે વાદળ કેવું તેજ, જ્યોતિ એટલે સૂર્ય સંબંધી તેજ જે કહ્યું તે, જળ એટલે પાણી, અને સ્નેહ એટલે તેના સંબંધી થતી ચીકણતામાં અનુક્રમે પ્રવેશ કરીને વીજરૂપે થઈ મહાકાંતિમાન થાય. એટલે આ બધામાં એ પ્રવેશ કરે અને એ વીજળી રૂપે પ્રવેશે. વીજળી શું છે? વાયુનો ઉદ્ઘોષ છે. વાયુ બહુ જોરમાં ભટકાય, સમજો, ટકરાવ થાય એટલે જોરમાં પ્રકાશ થાય એટલે વીજળીનો ચમકારો થાય. બરાબર. જળ અને વાયુનો જોરમાં ધમાક કરીને ધબાકો થયો એટલે વીજળી રૂપે તમને બહાર દેખાય. કારણ કે અંદર પાણી છે અને વાયુનો એની ઉપર જોરમાં એટેક થયો એટલે શું થયું? વીજળી દેખાય તમને જોરમાં. એટલે પ્રકાશ અને જળ એ બંને જ્યારે પણ ભેગા થાય એટલે નજારો કંઈ ઓર જ હોય. તમને જોવાનો આમ એ આવે પણ એનો અવાજ એવો ખતરનાક આવે કે બીક લાગી જાય. બરાબર. એટલે અનુક્રમે પ્રવેશ કરીને વીજળી રૂપે થઈ મહાકાંતિમાન થાય છે. વાયુ જ આવાહ જ ધૂમ, જ્યોતિ, જળના સંયોગથી વીજળીનો આરંભક થાય છે. એટલે આ આવાહક નામનો જે વાયુ જે છે એના દ્વારા શું છે કે આ વાદળ જે હોય, ધૂમ તે હોય, ધૂમ એટલે ધુમ્મસ તમે કહો કે વાદળ જે કેવું તે, જ્યોતિ એટલે પ્રકાશ અને જળ આવી ગયું ને, જ્યોતિ અને પ્રકાશ એના સંયોગથી વીજળીનો આરંભ. એટલે આ વીજળી આ પ્રમાણે થાય. બરાબર. એટલે વાદળ છે, જ્યોતિ છે એટલે પ્રકાશ છે તે, અને જળ, આ ત્રણ ભેગા થાય કોને કારણે? પેલા આવાહક નામના વાયુને કારણે. એટલે તમને આ વીજળીનું દર્શન થાય. આ વીજળીનું સાયન્સ આ છે. તમને કોઈને કે મને પણ ન ખબર હતી કે આ વીજળી થવાનું સાયન્સ આટલું બધું ખતરનાક છે. આમ તો બહુ સરળ લાગે આપણે, અને જ્યારે થાય ત્યારે બધી શોધખોળ કરવી ને એ બધા અંદર જે પદાર્થોને રાસાયણિક પ્રક્રિયા થાય ને એ બધું બહુ અઘરું હોય. બધું ભગવાન જ કરાવે, આપણે ખાલી જોયા કરવાનું. એમ અવધારો. બરાબર. એટલે એમ ધારો. હે મુને, બીજો પ્રવાહ નામનો વાયુ સૂર્ય, ચંદ્ર, તારા વગેરે જ્યોતિષ ચક્રના ભ્રમણમાં હેતુ છે. ભાઈ સૃષ્ટિને ચલાવવા માટે શું છે? સૂર્ય હોય, ચંદ્ર હોય, બરાબર છે, તારા છે, તે બધા જ્યોતિષ ચક્ર ભ્રમણ કરે છે. બધા પોતપોતાના હિસાબે આમ એક
ગતિમાન એક કોઈ દિશામાં ગતિ કરે છે બધા, સમજો. અને પછી એ દિશામાં જે ગતિ કરવાનું એ બધાનું એક મેપ હોય, એ લોકોનો પણ નકશો, એ પ્રમાણે એ લોકો ચક્રમાં ચાલે. એ બધું કોના દ્વારા ચાલે કે આ પ્રવાહ નામના વાયુ દ્વારા. એ જ વાયુ ચંદ્રાદિકના ઉદયને કરનાર પણ હોઈને સ્વતંત્ર સર્વતઃ વાયુ. એ વાયુ જે છે તે શું છે? ચંદ્રાદિક જે કોઈ ઉદય થાય તેમાં પણ થાય છે. અને એ કેવો છે? સ્વતંત્ર રીતે સર્વતઃ. એટલે એ વાયુ જે છે તે સર્વતઃ વાયુ છે, બધી જગ્યા પર એ વાયુ વાતો હોય. એટલે ચંદ્રાદિક જે તમને આમ ઉદય થતા દેખાય તે વાયુને કારણે જ દેખાય, એના ઉદયમાં એ કારણભૂત છે. હવે ઉદ્ધવ સંજ્ઞિત ત્રીજો વાયુ તો સમુદ્ર થકી જળને ઉછાળીને ગગનતળમાં એકદમ મેઘોને આપે છે, સમજો. આ ત્રીજો વાયુ છે તે સમુદ્રમાં જળને ઉછાળે, અને સમુદ્ર જળને ઉછાળીને ગગનતળમાં, ગગનતળ એટલે ગગન એટલે શું? આકાશના તળિયામાં એકદમ જ એ મેઘોને આપે છે. એટલે આપણે જોઈએ ને કે ભાઈ વાયુ જે છે તેના દ્વારા એમ કહે કે પેલા જે એમ કહે કે પાણી હોય તો બધું ઉપર જાય અને પછી એમાંથી વાદળ બને, તે આ રીતે આ વાયુ દ્વારા. આપણે અત્યાર સુધી ભૂગોળમાં અને વિજ્ઞાનમાં આ પ્રમાણે ભણેલા હતા કે ભાઈ બાષ્પીભવન થાય, તે આ પ્રમાણે આ વાયુ દ્વારા થાય. જોઈ લો, આ વાયુ જે ઉદ્ધવ સંજ્ઞિત વાયુ છે ને, એ સમુદ્રના જે જળ હોય એને ઉપર સુધી લઈ જાય અને વાદળ બનાવે, બરાબર. ચાલો, ચોથો સંવહ સંજ્ઞિત વાયુ તો અહીં તહીં વિશીર્ણ થઈ ગયેલા મેઘોને એક કરીને ભેગા મેળવી દે છે. બધા વાદળો છૂટા છવાયા થયા હોય ને નાના નાના, તો પેલો વાયુ જે હોય તો બધાને સંવહ સંજ્ઞિત વાયુ શું કરે? ભેગા કરી નાખે, સમજો. 10 નાના નાના એવા માણસ હોય કે જેનામાં તાકાત તો બહુ હોય, પણ એ તાકાત દેખાતી નહીં હોય. અને એ 10 જુદા જુદા પોતે પોતપોતાને એક કમજોર કે નબળા કે વીક માણસ તરીકે જોતા હોય. સમજજો, વાત બરાબર શાંતિથી સાંભળજો. 10 વ્યક્તિ જે માનસિક રીતે બધાને એવું છે કે આપણે બધા બહુ વીક છે, કમજોર છે, નબળા છે, અને એ 10 જણા પોતે પોતાની રીતે શાંતિથી બેઠેલા છે, કોઈ કામ બરાબર કરતા નથી અને નબળાઈથી બેઠેલા છે, બરાબર. ત્યાં એક 11મો માણસ આવ્યો, એ કોણ? આવ્યો એણે એ લોકોને કહ્યું કે તમે કોઈ કમજોર નથી, કે તમે કોઈ વીક નથી, કે તમને કોઈને કોઈ પ્રોબ્લેમ નથી, તમારે 10 જણાએ ભેગા થવાનું છે, ચલો આપણે ભેગા થઈને કંઈ કરીએ. અને એ પેલા 10ને ભેગા કરીને એ 10ને ખાલી ભેગા જ કરે એટલે પછી એ 10 જે પહેલાં પોતપોતાની નબળાઈઓ હતી તે એકબીજાની નબળાઈ બધી એકબીજાથી જ દૂર થઈ ગઈ, સમજો. કારણ કે પહેલાં અલગ અલગ હતા તો બધાની નબળાઈ બધાને ખબર હતી, એટલે એ લોકોને એવું હતું કે આ કામ આપણાથી નહીં થાય. પણ પછી ખબર પડી કે જે મારી નબળાઈ છે તો આનો મજબૂત પોઈન્ટ છે, જે એની નબળાઈ છે તો મારો મજબૂત પોઈન્ટ છે. એટલે એ 10 જણામાં રહેલી નબળાઈ પછી નબળાઈ નહીં રહી. એ પેલો 11મો એક સમજવાવાળો એમને મળી ગયો, જેને કારણે જે 10 એકદમ કમજોર અને નબળા લાગતા હતા એ સૌથી મજબૂત રૂપે બહાર આવ્યા. કોચનું કામ છે આ કોચ ટીમ જે છે, ટીમ તો સામાન્ય હોય, બરાબર. પેલો ઇમરાન ખાન કેપ્ટન હતો ને 1988-89માં પાકિસ્તાનની ટીમ એને ટોપ પર બનાવેલી. ત્યારે ઇમરાન ખાન શું કહેતો હતો ખબર? મારે ટીમમાં સુપરસ્ટાર નહીં જોઈતા હતા, મારે ટીમમાં કમિટમેન્ટ ઓરિએન્ટેડ માણસ જોઈતા હતા, કે જે ટીમ માટે બધું કરવા તૈયાર હોય, જે જીત માટે બધું કરવા તૈયાર હોય, જે હું કહું એ પ્રમાણે જીતવા માટે રમતા હોય એવા મને ખેલાડી જોઈતા હતા. આઈ ડોન્ટ વોન્ટ સુપરસ્ટાર, એવું કહેતો. મને સુપરસ્ટાર જોઈએ જ નહીં, બરાબર. મને સ્કૂલમાં ક્રિકેટ રમતો છોકરો પણ પાકિસ્તાન માટે જોર જી જાનથી રમવાવાળો જોઈએ, કોલેજમાં રમતો છોકરો હોય તો પણ ચાલશે. અને એ પ્રમાણે એને કરેલું. વકાર યુનુસ હતો, એને બસમાં કોલ આવેલો, કોલેજની ટીમમાંથી રમતો હતો અને બસમાંથી એને એ નેશનલ ટીમમાં લઈ ગઈ. ઇન્ઝમામુલ હક એને સીધો એણે વર્લ્ડ કપ રમાડેલો 92નો, અને એ વર્લ્ડ કપ જીતાડી પણ ગયેલો, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે સમજો. આપણી કમજોરી ક્યાં સુધી આપણી કમજોરી છે? જ્યાં સુધી આપણે એની ઉપર કામ નહીં કરતા અને આપણી એ કમજોરી તરીકે એને સ્વીકારી લીધી છે. જ્યારે આપણે એની ઉપર કામ કરીએ છીએ તો એ કમજોરી રહેશે નહીં. હવે પગમાં આવી જવાનું, ધીરે ધીરે આવી જશે. દુખાવો થાય છે પણ ધીરે ધીરે ચાલવાનું ચાલુ કરજો, ડૉક્ટરને પૂછીને, એટલે આવી જશે. ઓપરેશન કરાવી દીધું મુકુંદભાઈ ઘૂંટણાનું, બરાબર. થઈ ગયું ને એક પગનું. બીજા પગનું હવે ક્યારે કહી છે? હમણાં નથી. બહુ દુખાવો થાય જ ને, હવે તો બહુ થાય, 2-4 દિવસ તો બહુ દુખે, પણ તો આવી જશે ત્યારે તમને બહુ સારું લાગશે. અત્યારે એવું લાગે છે, પણ તમને જે આમ પગ પડતો હતો ને, અહીંયાથી આખો બેન્ડ વળી ગયેલો, એ તમને બહુ સારું, તમને બહુ સારો ચાલતો થઈ જશે, બરાબર.
બરાબર. ચાલો, એટલે એ છૂટાછવાયા વાદળો જે છે તે બધા કમજોર છે. આ જે એમ કહી કે સંવહ નામનો વાયુ જે છે તે બધાને ભેગા કરીને આવે છે. એટલે ભેગા થાય પછી જે વરસાદ આવે તે બધાને કામનો છે. કારણ કે હવે એ કમજોર નહીં રહ્યા, ભેગા થઈ ગયા. સમજ પડી ગઈ? આ વાત છે. ફરી વર્ષા માટે ભેદે છે. જો આવી ગયું ને પાછા વર્ષા માટે એને ભેદે બી, એટલે ભેદે એટલે ભેદન થાય એનું, એટલે અંદરથી પાણી નહીં કરે. જે સંવહ વાયુકૃત ભેદનથી મહાન નાદ ઉપજે છે. આપણે નહીં કહેતા દોહી ગબડી ધબાકા થાય ને આકાશને વિશે, બે વાદળ ભટકાય એટલે આપણે કહીએ ને દોહી ગબડી, થોડુંક ધડામ થોડુંક ધડામ. દોહી તો ઉપર જાય ત્યારે ગબડે, પણ આ તો આમ જ વાદળ અથડાતો એટલે આપણે કહીએ દોહી ગબડી. બરાબર. કોની ગબડી એ કોઈને ખબર નથી અત્યાર સુધી. ગઈ તો બધી બહુ, પણ ગબડતી કોઈ આવી નથી, એટલું સારું છે. બરાબર. ચાલો, એ જ વાયુ અંતરિક્ષમાં વિમાનોનો વાહક હોઈને સ્વવેગથી પર્વત શિખરોને પણ પાડી દે છે. સમજો શું કહ્યું? એ જ વાયુ, આ જે વાયુ જે છે સંવહક નામનો, તે શું અંતરિક્ષમાં વિમાનોનો વાહક, વિમાન જે ચાલે છે તે વાયુને કારણે ચાલે છે, એનો વાહક છે, એનું વહન કરે છે. હોઈને સ્વવ્યક્તિ પર્વત શિખરોને પણ પાડી દે છે. એટલે એનો જે વેગ હોય છે તે કેવો હોય છે? મોટા મોટા પર્વતોના શિખર હોય એને પણ એ પાડી દે, એટલો મજબૂત હોય. યાદ રાખજો, વાયુ અને પાણી એની જે ગતિ છે ને એને કોઈ દિવસ ચેલેન્જ નહીં કરવાની, એ ગમે એવાને પાડી દે. વાયુ એટલો બધો પ્રચંડ હોય, એની જે સ્પીડ છે ને બહુ ખતરનાક છે. બરાબર. હા, એટલે એ બહુ ખતરનાક ચાલે. હમણાં જે કેલિફોર્નિયામાં આગ લાગી, કેટલું બધું જંગલ બાળી નાખ્યું. અમેરિકાથી કંઈ થતું નથી, બધું પૂરા કરી નાખ્યા. બહુ ખતરનાક આગ લાગી. 6 કરોડ લોકો રસ્તા પર આવી ગયા. બરાબર. એટલે એ અગ્નિ હોય ને પછી એની જોડે વાયુ હોય ને, વાયુ બહુ વિચિત્ર છે, એનું પ્રસરણ બહુ ફાસ્ટ થાય. સમજો, એટલે વાયુ અને જળ જે છે ને એનો પ્રચંડ વેગ હોય, એને કોઈ રોકી નહીં શકતું. એની ગતિ બહુ ફાસ્ટ હોય અને એમાં કોઈ બીજાની ગતિ ચાલે નહીં પછી. બરાબર. એટલે આમાં એ જ કહી છે, સ્વ વ્યક્તિ પર્વત શિખરોને પણ પાડી દે છે. મોટા મોટા પર્વતોના શિખર હોય ને એ બી પડી જાય નહીં, એટલી સ્પીડ હોય એની, એટલો પાવર હોય એના. બરાબર. ચાલો, પાંચમો વિવહ નામનો વાયુ દુઃસહ ઉગ્ર વેગવાળો. દુઃસહ ઉગ્ર વેગવાળો, એકદમ ખતરનાક વેગવાળો હોય આ પણ, અને અતિ ઉત્કટ ધ્વનિવાળો. બહુ જોરમાં અવાજ આવે ને, તમે જોજો વાવાઝોડું આવે એવું મોટું, ત્યારે કેવો અવાજ આવે કરીને. બરાબર. કેવું ખતરનાક આવે. એ જ વાયુ ગગનમાં આકાશ ગંગાને ધારી રાખે છે. આકાશ ગંગા જે દેખાય તમને એને ધારી રાખે કોણ? આ વાયુ. તે જો ઉન્મર્યાદિત થઈ અહીં પ્રસરે તો મહાન દારૂણ કોઈ વિદ્યુતપાત, ભૂકંપાદી ઉત્પન્ન થાય. આવી ગયું ને, એને કારણે આ બધા વાવાઝોડા ને ભૂકંપ ને આ બધું આવે. બરાબર. એ જમીન ઉપર આવે ત્યાં સુધીમાં ભૂકા કાઢી નાખે. આપણે આ પેલા લોકો નહીં કહેતા વાવાઝોડું આવે છે પાકિસ્તાન તરફથી આવે છે, આ બાજુની પેલા બંગાળાની ખાડીમાંથી આવે છે, અરબ સાગરમાંથી આવે છે. બરાબર. ઘણી વખત પેલા ઓમાન તરફ ચાલ્યું જાય, પાકિસ્તાન તરફ ફંટાઈ જાય છે, ગુજરાત બાજુ આવે, ગુજરાતમાંથી આમ બાજુથી નીકળીને. બરાબર. એ હંમેશા ચોમાસામાં એકાદ વાર આવું થતું જ હોય. કરાચી તરફ ચાલ્યું જાય, એ બાજુ ચાલ્યું જાય. તમે જોજો દર વખતે પેલો ગુજરાતનો પેલો નકશોવાળો બતાવો ને, ગુગલી ધરણ. बराबर. एक साउथ इंडियन गुगली धरण, यहाँ से निकल के यहाँ पे जाएगा, यहाँ से निकल के यहाँ पे, मुझे लगता है कि ये यहाँ से निकल जाएगा. गुगली धरण जैसा. बराबर. हाँ, वो खतरनाक है ने, बोले એટલે મજા આવી જાય. સાઉથ ઇન્ડિયન છે ને એનું હિન્દી બહુ પાવરફુલ. બરાબર. એટલે અમે એનું મારું નામ ગુગલી ધરણ પાડે. બરાબર. ચાલો, તે વિવહ વાયુએ કદાચિત મર્યાદા અતિક્રમ કરીને વાતા સૂર્ય સહસ્ત્ર કિરણવાળો થાય છે, પણ પ્રતિરુદ્ધ થઈને એક કિરણવાળો હોય એમ જ ગગનમાં મંદ તેજવાળો જણાય છે. વાયુ બહુ જોરમાં વાતો હોય તો સૂર્યનારાયણના કિરણ આમ તો કેટલા પ્રચંડ હોય છે, પણ એ વાયુને કારણે એ સૂર્યનારાયણની કિરણ પણ ન હોય એવું, એટલે સૂર્યનારાયણ દેખાતા બંધ થઈ જાય, ઓછા થઈ જાય, એકદમ મંદ પડી જાય. કારણ કે વાયુ કેવો છે? શીતળતા ફેલાવનાર. તો પવન બહુ જોરમાં આવે તો સૂર્યનારાયણની જે કોઈ ઉર્જા જે છે, ગરમી જે છે તે બધી લુપ્ત થઈ જાય, ઢંકાઈ જાય એ સમય પર. તમે જો બહુ જોરમાં પવન આવતો હોય, બહુ જોરમાં વાયુ આવતો હોય તો તમને ગરમી નહીં લાગે. ઉનાળામાં જોજો, જે દિવસે પવન આવે, વૈશાખી વાયરા વાય, પછી પહેલાં બહુ તપાવે બપોરે, પછી સાંજે વૈશાખી વાયરા વાય એટલે ઠંડક થઈ જાય પાછી. બરાબર. એમાં અજંપો નહીં થાય. પણ જો વાયરો ન હોય તો જય સ્વામિનારાયણ, બહુ ગરમી લાગે. રાત્રે તો ઊંઘ નહીં આવે તમને. ઉપરથી પેલો જે છજ્જી હોય તો એવું તપે, માં મને કોઠીમાંથી કાઢે. એમ થાય કે ભાઈ કોરોનામાં અમારા બેની હાલત એવી જ થઈ ગઈ. પંખાની કોઈ અવાજ નહીં લાગે, સબ હવા હો જાય એવું થઈ ગયું.
ચાલો. દિવસની જાય રાત છઠ્ઠો પરિવહ વાયુ ચંદ્રનો આપ્યાયક છે, એટલે પ્રક્ષીણ થયેલી પણ કળાને ફળી આ પરિપૂરે છે. એટલે ચંદ્રમાની જે કળાઓ પ્રક્ષીણ એટલે ક્ષીણ થઈ ગયેલી હોય તો આ વાયુ દ્વારા પાછી એક એવી પરિપૂર્ણ થઈ જાય, એટલે પૂરી થઈ જાય એની મદદથી વાયુ. બરાબર. આ જે વાયુ પ્રલયકારે બ્રહ્માંડનો નાશક માન્યો છે. પ્રલય થવાનો હોય ત્યારે આ વાયુ એનું કામ કરે. આ બધાને ભગવાને સ્ટોકમાં રાખેલા જ હોય કે હવે તારું કામ છે, જા ભાઈ, મોડું આ બાજુ પલટાઈ નાખું છું તો તારું કામ કર. એક્સ્ટ્રા ખેલાડી એટલે સબસ્ટ્યુટ ખેલાડી હોય ને પેલો કે આવે અને ધનાધની કરીને ચાલ્યો જાય, મેચ હરાઈને ચાલ્યો બુમરાની જેમ. અમે ઓળો કે આને તો જોઈ લો પણ ત્યાં કાંથી આવી ગયો. બરાબર. બુમરાની એ એક્સ્ટ્રા હતો, સબસ્ટ્યુટ હતો, 12th મેન હતો, સુપર સબ હતો. એ આવીને મેચ હરાઈને ચાલ્યો ગયો. ધનાધની 12 બોલમાં 50 રન. ચાલો મેચ પૂરી થઈ ગઈ. આ એવી રીતે ભગવાને બી આવા સબસ્ટ્યુટ રાખેલા હોય. સબસ્ટિટ્યુટ શું કરે? સબસ્ટિટ્યુટ તમે કહો કે એને સબસ્ટ્યુટ કહે કે બરાબર. એ શું કરે સબસ્ટિટ્યુટ? તો આવ્યું છોડે એટલે બધું બ્રહ્માંડ બધું પૂરું થઈ ગયું. જય સ્વામિનારાયણ એક સાથે બધી કચુંબર. બરાબર. એટલે બ્રહ્માંડનો નાશક છે. યમ તથા મૃત્યુ એનો આશ્રય કરીને વર્તે છે. એની દોસ્તી યમ અને મૃત્યુ જોડે છે. હોય ને बराबर. खून खराब है कि खानदान से ताल्लुकात रखता, हर रोज कोर्ट कचहरी में मेरा आना जाना रहता है. पिक्चर में नहीं बताया विलन? बराबर. આ બધા એવા खून खराब है कि खानदान से ताल्लुकात रखता है. યમ અને મૃત્યુ જેનો મિત્ર હોય તે કેવો હોય? તે ખૂન ખરાબ વાળો જ હોય ને. સમજી ગયા? એટલે બધું સારું નથી હોતું દુનિયામાં. દુનિયામાં ઉત્પત્તિ જ્યાં છે ત્યાં સ્થિતિ પણ છે અને ત્યાં વિનાશ પણ છે. અને નાના નાના આવા વિનાશો તમે તમારા જીવનકાળ દરમિયાન પણ ઘણા બધા જોતા હો. એ અલગ વાત છે કે તમે એને ઈચ્છતા નથી કે તમને એનો ભય હોય છે, પણ અનવોન્ટેડલી પણ એ થતા તો હોય જ છે. એટલે બી પ્રિપેર ફોર ધેટ. એમ કોઈની જિંદગીમાં એ વધારે ઘટે તો કોઈની જિંદગીમાં ઓછા ઘટે, પણ ઘટે ખરા. એટલે એના માટે હંમેશા તૈયાર રહેવું. બરાબર. ગોડ જે છે ને એની વ્યાખ્યામાં જ આવે છે. ગોડ એટલે જી એટલે જનરેટિંગ પાવર એટલે ઉત્પત્તિ, ઓપરેટિંગ પાવર એટલે સ્થિતિ, અને છેલ્લે ડિસ્ટ્રોઈંગ પાવર પણ છે જ એમની વાત. ડિસ્ટ્રોઈંગ એટલે તમે સમજી જાઓ વિનાશ. એટલે વિનાશકારી શક્તિ એ ભગવાનમાં પોતાનામાં ભગવાને રાખેલી જ છે. એટલે બહુ આપણે ઉપર નહીં ચડી જવાનું. ભાઈ બા કહેતા હતા ને, પીપળ પાન ખરણતા હસ્તી કુપડિયા મુજ વીતી તુજ વીત છે ગીરી બાપુરિયા. આ લોકો ભણતા હતા ત્યારે આવતી હતી આ કાવ્ય. એટલે છે ને બહુ ઉપર નહીં ચડી જવાનું, બહુ હવામાં ઉડતા નહીં થઈ જવાનું. બરાબર. અહંકાર જ્યારે જીવના આવે, અને ઘણા બધા વ્યક્તિઓને આવે અહંકાર કે ભાઈ અમે જ બધું ચલાવીએ છીએ, અમારું તો હવે કંઈ જ નહીં થાય. બરાબર. સરકાર અમારા હાથમાં છે, વડાપ્રધાન અમારા હાથમાં છે, સીએમ અમારા હાથમાં છે, સત્તા અમારી જ ચાલે છે, અમે જેમ ધારીએ એમ થાય. ત્યારે કંઈક આવી પછી દુર્ઘટના ભગવાન ઘટા. ભાઈ બધું તારું છે, સબ તેરા લેકિન હુકુમ તો મેરા હે ને. એટલે ભગવાન જ્યાં સુધી ચાલવા દે ત્યાં સુધી ચાલે. બરાબર. મારે એક મિત્ર કહેતો હતો ને એ પ્રમાણે, તું મને બનાવતો નહીં હતો પણ હું બની રહેલો. આ એવી વાત છે. આ તો ભગવાન ચલાવે ત્યાં સુધી ચાલે. બાકી જે દિવસે ભગવાનને એવું થાય કે હવે નથી ચલાવવું, તો આટલી નાની સોય કે આટલી નાની કીડી એ પણ પછી અંદર પ્રવેશ કરી શકે નહીં. અને ભગવાને જો કરાવવું હોય તો મોટા હાથી પણ ચાલી જાય. એટલે પછી આપણે એમ માનીએ કે દરેક દિવસ સરખા હોય, તો દરેક દિવસ સરખા હોતા નથી. રોજ દિવાળી પણ હોતી નથી ને રોજ ફટાકડા ફૂટતા નથી. હમણાં ચાલે છે તો બધું પોતપોતાના હિસાબે લોકો ચલવે છે. રાતોરાત કાર્યક્રમ બી બદલી નાખે છે, દરવાજા બી નીકળી જાય છે, દિવાલ બી આવી જાય છે, મૂર્તિઓ બી આમ તેમ થઈ જાય છે. બધું ચાલે ત્યાં સુધી ચાલશે. પણ જે દિવસે ભગવાનની ઈચ્છા ન હશે ત્યારે ભગવાન શું કહે? અબ તુમ લોકો કી મોત કા કાઉન્ટડાઉન શરૂ. બરાબર. એટલે એ ભગવાને ડેડલાઇન હજુ આપી નથી, ત્યાં સુધી બધું ચાલે છે. ભગવાનની ધીરજને કોઈ દિવસ તમે એવું નહીં સમજતા કે એ બહુ સ્લો છે, કે એ બહુ વીક છે, કે એ કંઈ કરતા નથી. એની ધીરજને ચેક કરવા નહીં જતા. હિરણ્ય કશુંપી ચેક કરવા ગયેલો, પ્રહલાદજીને મારવા ભગવાને બહુ ચાન્સ આપ્યા પહેલાંને બચાવીને, તો પણ એની બુદ્ધિ ચાલી નહીં. છેલ્લે ભગવાનની પણ ધીરજ ખૂટે છે. સમજજો. સીધા અંદરથી બહાર આવ્યા ને, ભગવાને રાહ જોઈ માતાના ઉદરમાંથી બહાર આવવાનું. થાંભલામાંથી કેવા ધોમ દઈને બહાર આવી ગયા. અને એ ભગવાનનો અવતાર સૌથી ખતરનાક હતો. સૂર્યનારાયણના પ્રકાશને ને સૂર્યનારાયણને પણ ડરાવી નાખે એવો અવતાર હતો. એટલું ઔજ્વલ્ય, એટલી કાંતિ હતી એ અવતાર. આટદ્દા ચીરીને ભગવાને પહેરી દીધા. હવે ભગવાન એ કેવા ખતરનાક હશે, કેવું રૌદ્ર સ્વરૂપ હશે ભગવાનનું. સમજો કે આટદ્દા ચીરીને મૂકી દે અહીંયા, એટલે કેવી હાલત કરી નાખી પેલાની.
એટલે ભગવાનની પેશન્સ જે છે ને, ધીરજ, એને ચેક કરવાની જતા. પછી જે દિવસે એ પણ વિફરે છે ને, તો પછી જોતા નથી, પછી એ કામ કરી જ નાખે છે એક સાથે. ગોડ ઇઝ કાઇન્ડ બટ વેરી ક્રુઅલ જજ. કાઇન્ડ ફાધર બટ વેરી ક્રુઅલ જજ. જ્યારે એ જજમેન્ટ આપે જ ને, એક કે બાદ એક સબ જાએંગે. મોત કા કાઉન્ટડાઉન શરૂ. એનું કાઉન્ટડાઉન બહુ ખતરનાક છે, રિવર્સ નહીં મારતું, યાદ રાખજો, કે સીધું જ જાય, બધા જ જાય, પછી એમાં કોઈ આવે નહીં. એટલે ભગવાને આ બધા વાયુ ને આ બધું એટલે રાખેલું છે વિનાશક, કે કોઈ બહુ ફાટી જાય તો ભગવાન તો ખાલી આમ સંકલ્પ માત્રથી ધૂમ કરે એટલે પેલો એનું કામ કરી નાખે. જાઓ ભાઈ, બધા હતા થઈ જાય, સીધા વર્તમાનમાંથી ભૂતમાં પહોંચી જાય. સમજી ગયા? એટલે ભગવાનની આજ્ઞામાં રહેવું, મર્યાદા રહેવું ને ભગવાનનું ભજન કરવું શીખે. ચાલો, ઓકે. એટલે શું છે? યમ તથા મૃત્યુ એનો આશ્રય કરીને વર્તે છે. આ જ વાયુ વળી સંસારમાં આસક્ત મનવાળા જનોના જન્મ મરણરૂપ ભવ પ્રવાહને કરનારો છે. બરાબર? આ વાયુ જે છે, કયો? પરિવહન નામનો વાયુ છે. સંસારમાં જે કોઈ વ્યક્તિઓ જે છે આસક્તિવાળા, અને જન્મ મરણ કરાવનારો એક છે. એટલે વારે વારે જે તમારો જન્મ થાય, તમે બહાર જાઓ, આવો, બહાર જાઓ, આવો, બહાર જાઓ, તે બધું આ વાયુને કારણે થાય. ભગવાને બધી જગ્યા પર એના માણસો મૂકી દીધેલા છે, કાર્યવાહક. બરાબર? ભગવાનને જાતે કંઈ કરવાની જરૂર જ નથી. સમજો, શાસ્ત્રોમાં લખેલું છે, ભગવાન એને 1000 હાથવાળા છે, 1 કરોડ હાથવાળા છે. અરે 1000 ને 1 કરોડ હાથ એટલે આ કોર્પોરેટ કંપની જેવું. તો મેનેજર તો ખાલી કાગળ જોઈને સહી કરે, કામ તો બધા અલગ અલગ ટેબલ પર અલગ અલગ માણસ કરે. એમ ભગવાને આખી બ્રહ્માંડમાં બધે ટેબલ ગોઠવેલા છે, એમ માનીને ચાલો. અને એની અંદર બધા માણસો મૂકેલા છે, અને એ બધા ભગવાનની આજ્ઞામાં જ કામ કરે. એટલે એવું માનવાની કોઈ જરૂર નથી કે ભાઈ ભગવાન કંઈ કરતા નથી, કે ભગવાન બહુ શાંતિથી બેઠેલા છે. ભગવાનની ધીરજ જે છે તે બહુ મોટી છે. બાકી એને બધું હાથમાં જ રાખેલું છે, આખું એના હાથમાં જ છે. ડિજિટલ કેમેરા લઈને બેઠેલા છે. આમ પટ્ટ લઈને સ્વિચ દબાવી, એ સંકલ્પ જ કરવાનો, સ્વિચ દબાવવાની જરૂર નથી. દબાવવાલા પણ બીજા છે એની પાસે. સમજી ગયા? એ ખાલી સંકલ્પ કરે એટલે પેલા લોકો તૈયાર જ બેઠેલા છે. ચાલ ભાઈ, પતી ગયું કામ. જય સ્વામિનારાયણ. ધ્યાન અભ્યાસમાં આસક્ત ચિત્તવાળા યોગીઓએ તો તે કરનારો નથી, કિંતુ અમૃત મોક્ષ આપનારો છે. જે ધ્યાન કરે છે યોગીઓ, ભગવાનનું ભજન કરે છે, એને એ કંઈ જન્મ મરણ આપતો નથી. એને શું આપે છે? અમૃત, એટલે મોક્ષ આપે છે. એટલે આ ભગવાન શ્રી હરિએ કહ્યું એ પ્રમાણે વ્યક્તિ એક છે, પણ બધાને અલગ અલગ દેખાય છે. કાળનું સ્વરૂપ ભગવાને સમજાવ્યું ને. કાળનું સ્વરૂપ કેવું છે? તો ભગવાનના ભક્ત માટે એકદમ સારું છે, કારણ કે એ કાળે કરીને સૌમ્ય છે એના માટે. કારણ કે એનો શરીરનો ત્યાગ કરે છે, તો ભગવાનના મુક્તો ભક્તો જે સાધુ પુરુષ આવ્યો હોય એની જોડે શાંતિથી દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં જાય. અને બીજાઓ જે વિમુખ જીવ છે, પાપી જીવ છે, એના માટે કાળનું રૂપ કેવું છે? અતિશય વિકરાળ છે. અને આગે છે અને પીછે છે શું થઈ જાય? હું થઈ જાય. બાપાનું ચડ્ડી બગડી ગયેલી, તે ચડ્ડી એમને એમની બગડેલી. એને કોણ દેખાયેલા? બધા સિંધીઓ કાળા કાળા દેખાયેલા. બરાબર? પેલા તું સિંધી છે ને, હા, તે બધા કાળા કાળા દેખાય. બહુ ખતરનાક યમદૂત દેખાય. વળી સાઈ કરતા આવી જાય. પેલો કંઈક આ કાઢી આવ્યો એકદમ કાળા કાળા. બરાબર? હા, એટલે પછી પેલો જીવ છૂટે નહીં. એને જોઈને ડર એવો લાગે. યમના કિંકરો સત્સંગી જીવનમાં જ આવે છે. યમદૂત એટલે એના કિંકરો. હાથમાં બધા એ લોકોનો એકદમ વિકૃત દેખાવ છે, દાંત બધા પીસાવતા અને કાળા કાળા દેખાય છે, એકદમ હાઈટ બોડીવાળા. અને સામે આવીને ઊભા રહી જાય એટલે પેલાને આગે છે અને પીછે છે હું થઈ જાય. કારણ કે ભગવાનનું ભજન તો કર્યું નહીં હોય આખી જિંદગી. એટલે પછી એ કાળનું સ્વરૂપ એના માટે એકદમ રૌદ્ર છે. સમજો, શ્રીજી મહારાજે કહ્યું ને એ પ્રમાણે. એમાં વાયુનું પણ એવું છે કે ભાઈ જે ભગવાનનું ભજન કરનારા છે એના માટે એ મોક્ષ આપનારો, પણ જે ભજન નહીં કરતા એના માટે શું? જન્મને મરણ આપનારો છે. એટલે બ્રહ્માંડમાંથી તમને આ શરીરમાંથી બહાર લઈ જાય, પછી બહારથી પાછો માતાના ઉદરમાં જે યોનિમાં તમારે લાવવાનો હોય તો આ પાછો એ લાવી દે. કારણ કે જીવ તો સ્થિર છે, અને લાવવા લઈ જવાનું પેલું કામ છે તે એ કરે. સમજી ગયા? उसको ही लेके आना था ना, आवन जावन का टेम बच जाता ना. એમ એટલે આવા જવાનો ટાઈમ પેલો બચાવી લે આ વાયુ. કારણ કે ઉચકીને આમ નાખે ત્યાં નાખે, આમ નાખે ત્યાં નાખે. આ ભગવાનનું નેટવર્ક છે. સમજો, ભગવાન એના નેટવર્કે કરીને કામ કરે. બરાબર? ભગવાને જાતે કંઈ કરવાનું જ નથી, સંકલ્પથી જ બધું કરે છે. બરાબર? ચલો, 7મો પરાવહ વાયુ તો યોગીઓને અતિ વહાલો સમધિક સુખ આપનારો છે. આ યોગીઓ માટે છે આ પરાવહ વાયુ. આ વાયુ બ્રહ્માંડની બહાર અંદર સુખ કર સંવાય છે. આ સુખ કર છે.
સમજો, યોગીઓ માટે એટલે સારો જોઈએ. હે બ્રહ્મન, આ જ વાયુ યોગીઓને સમ અભિલષિત અપુનરાવર્તી સ્થાને પહોંચાડે છે. યોગીઓ જે હોય તે સમ અપુનરાવર્તી સ્થાને એટલે કા ભગવાનના ધામે પહોંચાડી દે આ વાયુ. હમણાં આપણે અમને જ વાત કરી ને કે જીવ તો સ્થિર છે, એ વાયુ દ્વારા ભગવાનના ધામ સુધી પહોંચે. જો આ યોગીઓ આવી રીતે પહોંચે છે ભગવાનના ધામમાં. એટલે ભગવાને શું કરેલું છે સમજો, આખી સૃષ્ટિમાં લીલા વિભૂતિ કે નિત્ય વિભૂતિમાં જવા માટેની બધી વ્યવસ્થા ભગવાને કરી નાખી છે. પણ ભગવાન તમે એમાં કેવી રીતે પહોંચી શકો એ કર્મ તમારે કરવાનું છે ખાલી, સમજો. બાકી વ્યવસ્થા બધી ભગવાન જ કરે છે. અનાજ કોઈ ઘરમાં નહીં બનાવતો, ઘરમાં રસોઈ કરે, યાદ રાખજો. અનાજના બીજ જે છે તે તો ભગવાન આપે જ ને જમીનમાં. એ કોઈ બાપ બનાવવા જાય છે? પેલા ચીનવાળા બનાવવા ગયેલા, કંઈ બનેલું નહીં એ લોકોથી, બધું ફાલતું બનાવેલું. ના આજે બી એ ચીનના ચોખા કે ચીનના પેલા બધા માર્કેટ યાર્ડમાં આવે છે, બધું તો ફૂટબોલ કરી નાખે છે બહાર, પ્લાસ્ટિક જેવું આવે છે. એ ભગવાનનું તો ભગવાનનું કહેવાય. ચીન ચોખા બી બનાવે છે, ડુપ્લિકેટ ચોખા, ખાંડ બી બનાવે, બધું ડુપ્લિકેટ, ખવાય જ નહીં તમારાથી એવા ચાઇનીઝ. બરાબર, એવું આઈડિયા આવી ગયો તમને. હવે તો પેલું હમણાં ગોંડલ યાર્ડમાંથી પેલું ચીનનું પેલું લસણ ને આપણે અહીંયા સુરતમાંથી પણ પકડાયેલું હતું, એને પકડીને જપ્ત કરીને જવા દીધું, બંધ કરી દીધું, સીલ કરી દીધું. બરાબર, એટલે ભગવાનની વસ્તુ ભગવાન બનાવે, આપણે ઘરે નહીં બનાવી શકીએ. તમે ઘરે એને લાવીને પકાવી શકો, રસોઈ કરી શકો. કોઈ અનાજ બનાવી શકે થોડો છે? તો બીજ લાવે, તે બીજ કોણ આપે? એનો કાકો આપે કે મામો આપે? એ તો ભગવાન જ છે ને, સમજો. એ પ્રકૃતિ આપે, તે પ્રકૃતિને પ્રેરણા કરનાર કોણ છે? ભગવાન છે. ભગવાન એટલે દયાળુ કહેવાય છે કે આ જીવને એના જીવવા માટે જે કોઈ જરૂરી વસ્તુ છે તે ભગવાન બધી પૂરી પાડી આપે છે, એટલે ભગવાન દયાળુ છે. એમાં કાંઈ આપણે કંઈ કરવા થોડા જઈએ કે આપણા બાપ દાદાએ થોડું કરેલું હોય. ચોખો કે આપણા બાપ દાદાએ બનાવેલું, ઘઉં કે આપણા બાપ દાદાએ બનાવેલો કહીએ, કોઈ કંઈ બનાવી નહીં શકતું, સમજો. બરાબર, એ બીજ જે છે તે કુદરતી રીતે પહેલેથી જ હતા, અનાધિકારથી. એ બીજ કોણ? ભગવાન આપે છે. એટલે જીવન જીવવા માટે, યથાર્થ રીતે જીવવા માટે જે કંઈ જીવોને જે જરૂરી છે એ બધી ભગવાને પહેલેથી વ્યવસ્થા કરી નાખેલી છે. આપણે ખાલી એના માટે પ્રયત્ન કરવાનો છે, બેસવાનું નથી, પુરુષાર્થ જ કરવાનો છે. પણ તમે એને પ્રોડ્યુસ નહીં કરી શકો, મેળવી શકો, પ્રોડ્યુસ નહીં કરો. આપણે શું એને એના માલિક સમજી બેસીએ કે આપણે એના માલિક છે. ભાઈ માલિક ભગવાન છે. તને તારા પ્રારબ્ધ પ્રમાણે કે તારા કર્મ પ્રમાણે પરમાત્મા એનો ભેટો કરાય આપે છે, મેળવાય આપે છે. એટલે મળે એટલે આપણે એને બાપ બની જઈએ કે આ તો મારા બાપનું થઈ ગયું બધું. તારા બાપનું નહીં ભાઈ. આપણા માટે આખી આ સૃષ્ટિ કે આ દેહ કે તમે જે કંઈ વસ્તુઓ વાપરો છો એ બધું ભાડે પટ્ટેથી આપણે આપણા કર્મને કારણે મળેલું છે. એ કંઈ આપણું નથી, બધું ભગવાનનું છે. પ્રથમનું 64મું વચનામૃત વાંચો, જીવ અને માયા બંને ભગવાનનું શરીર છે અને ભગવાન એના શરીરી છે. એટલે જીવને જે કંઈ એના પૂર્વના કર્મને અનુસારે પ્રાપ્ત થવાનું છે માયામાં, એ ભગવાન પ્રાપ્ત કરાય આપે છે. એટલે એનો માલિક નથી, એ તો ભાડું જ છે. માલિક તો ભગવાન છે, પણ આપણે ભાડું જ થઈને પેલા મકાન માલિકના મકાન પર કબજો કરી નાખે ને એમ આપણે કબજો કરવા જઈએ છીએ. કારણ કે આપણી દાનત જ મૂળ બધે કબજો કરવાની છે, સમજો. એટલે પછી ભગવાન એને ખંખેરે કે ભાઈ કબજો કરીને તું અંદર બેઠો છે, પણ આ શરીર બી તારું નથી, ચાલ ભમ દઈને લઈ જાય. પછી એટલે પેલા યમદૂતો આવીને લાત મારે એટલે દાદાની આંખમાંથી આંસુ આવી ગયા, નીચેથી બધું ભીનું ભીનું થઈ ગયું. અરે ભીનું જ થઈ જાય. દાદો દાદાગીરી બહુ કરતો હતો આખી જિંદગી લોકો જોડે, ભીનું થઈ ગયું છે. બરાબર, એટલે પ્રેમથી રહેવાનું. આ બધું ભાડાનું છે, આપણા બાપનું કંઈ છે નહીં, એટલે ભીનું જ થઈ જાય છેલ્લે. બરાબર, પેલો કંઈ ખાટલો ભીનો થઈ ગયો, ધોતિયા ભીના થઈ ગયા, અરે ભલું ભીનું થઈ જાય. બરાબર, પીલે રંગ કા ઝંડા દીખ રહ્યા હે, પેલો ઝંડો જ દેખાય ને પછી. રૂપિયા પૈસા છોડે નહીં. હવે આવા તહેવારો આવતા હોય, મકર સંક્રાંતિ, આ તે અક્ષર તહેવારો બધા કહેવાય, અક્ષય ફળને આપનારા. અક્ષરો એટલે કહું કે વારંવાર આવ્યા જ કરે છે, અને અક્ષય ફળને આપનારા એટલે તમને કેટલું બધું સુકૃત કરાવનારા છે. હવે તમે પેલો છીડો મારીને બેસી જાવ છે, ભગવાને આપેલું કંઈ કરવાનું જ નહીં, કંઈ કાઢવાનું જ નહીં. પેલો કંઈ કે અંદર જવા માટેની જ પોલિસી છે, બહાર નીકળે જ નહીં, તાળું જ માટે પેલો કાકો. અરે તાળું માટે તો લોકો ખાઈ પીએ, ઘરવાળાને બી મૂકા મારે. વાર તહેવારે ટાંકણે કંઈ પૈસા જ નહીં વાપરે, રૂપિયા જ નહીં કરે. સાપ પેલો બેહાડવાનો એવી રીતે, ભાઈ મરે પછી સાફ થાય, સમજો. એટલે ભગવાને આ બધું સૃષ્ટિમાં આપણા માટે રાખેલા છે. તહેવારો છે, ઉત્સવો છે કે ભાઈ મકર સંક્રાંતિ છે તો દાન પુણ્ય કરો, સુકૃત કરો. તમારી ઉધ્વગતિ થશે, તમારું છે જ નહીં. તમારે ખાલી ખોટી એમાં માલિકી પણ કે લોભ કરવાની જરૂર જ નથી, તમારું એ છે જ નહીં. તમે અત્યારે ભગવાને કહ્યું કે શાસ્ત્રે કહ્યું એમ કરીને થોડું થોડું છોડશો નહીં તો છેલ્લે જમડા છોડાવો ભાઈ. કારણ કે તમારું છે જ નહીં, તમારી માલિકી જ નથી એની ઉપર, તમે ભાડું જ છો. આપણે એને માલિક થઈને બેઠેલા છે.
બરાબર, એટલે આ બધી તકલીફ છે. અને એ બધી તમને જે વોર્નિંગ આપવા માટે આ બધા ઉત્સવ સમયાને આ બધું રાખેલું છે. સમજો આ વાર તહેવારો કે પેલો જીવ થોડું થોડું છોડે તો અંત સમય એનો આવે ને એની છોડવાની વૃત્તિ હોય તો આ શરીર છોડવાનું કે જે કંઈ શરીરના સંબંધી છોડવાના કે જે કંઈ વસ્તુ એને આ લોકમાં પ્રાપ્ત થઈ જે બધું છોડવાનું હોય તો એને બહુ તકલીફ નહીં થાય. એટલે ભગવાને આ બધું દાન કર્મને આ બધું કરવાનું કહ્યું છે શાસ્ત્રોમાં. પેલો છોડતો હોય તો એનાથી છૂટે ને. આ તો પેલો પકડીને જ બેહી રહી. આપણા જૂના ડોહાઓ નહીં હતા, અરે પેલો અરે ભાઈ છોડ ને થોડું, હું કરી રહ્યો છું, થોડું છોડ, હલકો થા. સમજો મરે ત્યાં સુધી એના છોકરાને બી નહીં દે. બિચારા ભિખારી જેવા છોકરા જીવે અને દોહો મરે કરોડો રૂપિયા મૂકીને મરી ગયો. બરાબર, હું જીવ્યો પછી જમણા જ લઈ જાય. સુકૃત તો થયું નહીં હોય એનાથી, પછી કોણ આવે? યમદૂતો લેવા આવે. ખાતો નથી ને ખાવા દે. ખાય નહીં ને ખાવા દે નહીં, એવો હોય ભૂત જેવો. અને એ તમને કહી દઉં એના ચહેરા પર બી હવે એક્સપ્રેશન દેખાય. 13 દિવસ સુધી આવે. જીવતા જ આપણે